તાજેતરમાં વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ સ્થિત ડોક્ટર ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો। રાજકોટના 6 વર્ષના આર્યન હિતેશભાઈ ચૌહાણના નાકમાં 5 મહિનાથી બેટરી સેલ ફસાયો હતો। તેના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા 5 મહિનાથી આર્યનને શરદી મળતી નહોતી। તેની જમણી બાજુના નાકમાંથી પીળું ઘટ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું, તેમજ બાજુનું નાક બંધ થઈ જતું અને તે દુખાવો પણ થતો હતો। વારંવાર દવાઓ લેવા છતાં ફરક ન જણાતા હોસ્પિટલ ખાતે એક્સરે કરાવતા માલુમ પડ્યું હતું કે નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલી હતી। આથી ઓપરેશન કરતા બેટરી સેલ નીકળ્યો હતો। ભુવનેશ્વરમાં રહીએ છીએ। અમારું બાળક છે 6 વર્ષનો આર્યન ચૌહાણ એનું નામ છે। એને 5 મહિનાથી આ એવી તકલીફ હતી કે જમણા નાકના પૂણામાંથી દુર્ગંધ મારતું આપણે પ્રવાહી નીકળતું અને શરદી ને કાળો કાળો પદાર્થ કંઈક નીકળતો હતો। તો એના માટે અમે બહુ પરેશાન હતા અને પછી અમે દવા લીધી તોય કાંઈ ફેર ના પડ્યો। પછી અમને કઈ જગ્યાએથી એડ્રેસ મળ્યું કે હિમાંશુ સાહેબ છે આપણે વિદ્યાનગર મેઇન રોડ ઉપર। તો ત્યાંથી અમે ત્યાં ગયા અને ત્યાં અમને બતાવ્યું તો સાહેબે એમને કીધું કે કંઈક એક્સરે કરાવો। એટલે એક્સરેમાં એવું એક મેટલની વસ્તુ નીકળી એવું બતાવું। એટલે સાહેબે પછી એનું સોલ્યુશન માટે મને કીધું કે આ કંઈક છે લોખંડની વસ્તુ। એટલે મને યાદ આવ્યું કે મારું બાળક 5 મહિના પહેલાં એવું કહેતો હતો કે નાકમાં સેલ ગળી ગયો, આપણે રમકડાનો સેલ આવે ને એ સેલ ગળી ગયો હતો। તો એ સેલ ગળી ગયો હતો ને સાહેબે એને ફક્ત 15 થી 20 મિનિટમાં ગણતરીની મિનિટમાં જઈને એ સેલ કાઢી નાખ્યો અને હું સક્સેસફુલ ઓપરેશન કરી નાખ્યું। અને અત્યારે મારા બાળકની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને રમવા માંડ્યો પાછો જેમ હતો એમને। હું સાહેબનો આભાર માનું છું।